સુરતમાં ફરી એકવાર મેટ્રો રેલ દુર્ઘટના બની। નાના વરછા વિસ્તારમાં ક્રેન તૂટી મકાનની છત પર પડી। તપોવન સર્કલ પાસે મેટ્રોની કામગીરી કરતા રણજીત બિલ્ડ કોલની બેદરકારીના કારણે અકસ્માતની ઘટના સર્જાઈ। આના પહેલા પણ જ્યારે સ્પાન તૂટ્યું ત્યારે પણ એક સંકેત હતો કે ભાઈ બીજી વખત હવે ધ્યાન રાખો, પણ થયું કેવું કે જ્યારે સ્પાન તૂટ્યું ત્યારે જે તે મેટ્રોના અધિકારીઓ દ્વારા તે કોન્ટ્રાક્ટરને માત્ર ને માત્ર શોકોઝ આપી। શોકોઝ બાદ ખુલાસાઓ શું કર્યા, એના ઉપર શું કાર્યવાહી કરી, કોઈ જ કાર્યવાહી નહીં, બસ ભીનું સંકેલી લીધું। તો આનો મતલબ એવો થાય કે તમે એને બીજી વખત ચાન્સ આપો છો ખોટું કરવાનો, અને ખુદની મેટ્રોની ગંભીર બેદરકારી, કોન્ટ્રાક્ટરની ગંભીર બેદરકારીના કારણે આ ઘટના બની છે। જો આ બાજુના રસ્તા પર કોઈ જતું હોત, વાહન વ્યવહાર ચાલુ હોત, લોકો અંદર રહેતા હોત તો પછી ખૂબ મોટી દુર્ઘટના બની શકતે। તો આ ખરેખર ખૂબ ગંભીર બેદરકારી કહેવાય કે જે મેટ્રોના કારણે। જો બેદરકારી તો મેન તો આમાં ઇજારદારો અને એને જે તે એજન્સીઓ એને થકી આમાં જે કામગીરી કરે છે, સૌથી પહેલે તો એ લોકોની જ બેદરકારી કહેવાય। એ દુર્ઘટના બની છે એ ખૂબ દુઃખદ છે। સદભાગ્યે કોઈ જાનહાની નથી થઈ, એ ભગવાનનો આભાર કે એમને અમારા લોકોનું એક ધ્યાન રાખ્યું છે। અને મારી નમ્ર ખાસ સત્તાધીશોને એ અપીલ છે કે તાત્કાલિક ધોરણે આ જે દુર્ઘટના પાછળ જે જવાબદારીઓ જેમની હતી એમાં ચૂક રહી ગઈ છે તો એમના વિરુદ્ધની અંદર તપાસ ગોઠવી અને આમની વિરુદ્ધ તપાસ કરવામાં આવે। સાથે સાથે જેટલા લોકોને અહીંયા નુકસાન થયું છે એ નુકસાનનું એમને વળતર ચૂકવવામાં આવે। ड्रिल और प्रोसीजर के हिसाब से सब ठीक चल रहा था। ये एक मैकेनिकल मशीनरी फेलियर है, इसको एक एक्सीडेंट ही देखते हैं, बाकी हम इसकी डिटेल को चेक कर रहे हैं। हमको शुक्रगुजार होना चाहिए कि इसमें कोई किसी को चोट नहीं आई। जैसे जो यहाँ पे डैमेज हुआ है उसमें हमारा ये हमारा क्रेन से हम टेंडम लिफ्टिंग करके एलजी बॉक्स जो हमारा लॉन्चिंग गर्डर है उसका बॉक्स उठा रहे थे। जब ये फेलियर हुआ, डैमेज इस फेलियर में हमारे दोनों क्रेन का डैमेज हुआ, एक हमारे घर का डैमेज हुआ है। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।